મેચ રમતા રમતા આટલી મોટી લડાઈ થઈ જાય અમે વિચાર્યું નતું કે પછી અમારી સાથે આવું થાય ખતરનાક વાત કરી એમ હતી કે પુણે માંથી રવિવાર હતો એટલે હું ઘરે હતો આપડા બ્લેક ઘોડા ને પાછળના પેડ આવે ને બ્રેક ના થોડા નબળા પડી ગયા એટલે બ્રેક ઓછી આવતી એટલે કીધું ગાડીને થોડા કાચ પેપરથી ઘસીને સાફ કરી નાખો પકડ લઈને બેસી ગયો બે પીની ઉપરલી ગાડી નાખી પેલી દંડી આવે પેલી બાજુ કાઢી નાખી એનાથી આપણે પેડ બહાર આવી ગયો પેડ પાડતા એવું લાગે કે પેડ પટી ગયા હવે નવા લખાવવા પડશે હાલ તો થોડો ચાલે એવા કરવા પડશે ને એટલે કાચ પેપર ઉપર ઘસી ઘસીને મસ્ત એકદમ ક્લીન કરી નાખશે એટલે અંદર બ્રેક મસ્ત આવશે અને પછી કરી નાખશે ફિટ અને થઈ ગયા એક નંબર પેક અને બ્રેક જેવી આવે જોઈ લો એક નંબર આમ ફટાક દેનું બોલે એવા મને પતંગો ચડતા હતા જમીન અને દીપલા ને ઉતરણ જી નથી એટલે અમે જતા રહ્યા હતા પતંગ ચડાવવા બે ત્રણ ખેસ દાબીને મેં માર્યા પણ પછી મારું ઓળશું પતંગ હાથમાંથી તૂટી ગયું ઘણા દાડા દીપલો હાથમાં આવી ગયો પછી દીપલાને તોણી લાયો ઘેર જેમ કે મારા બાઈક ધોતું ને પોઈન્ટ પકડવા વાળું કોઈ હતું નહીં એટલે લાયો પકડીને ઘેર દીપલો જેવો નળિયું તોણે શેક નહીં છે બરોબર ને એવું કોમ કરાય દીપભાઈ નાહી ગયો તો બાઈક મેલી છેલ્લે પછી મારે બાઈક ધોવું પડ્યું જેમ કે યાર કોઈ હતું જ નહીં અને એટલે મસ્ત બાઈક ધોઈને આવ્યું ને એકદમ ચમકતું કરી નાખ્યું હતું એવામાં જીગરિયાનો વડે ફોન આવ્યો ફોન જેવો આવ્યો ખબર લ્યો આપડી અને એવામાં પાછા ઘણા દિવસો પછી બાબા ટીલ્લુ ભેગા થઈ ગયા બાબા ટીલ્લુ અને ઘેર આવીને બાઇક ના ચેનમાં સ્પ્રે મારી નાખ્યું ને એકદમ નાજુક કરી નાખ્યું એકદમ મસ્ત અને મારા બાઇક ની ટોપર સ્પીડ તમે ચેક કરો મારા બાઇક ની ટોપર સ્પીડ કેટલી ટોપ ચડાય કોટે કોટો 155 ની ટોપર સ્પીડ આપણા બાઇક ની ચડે 155 બાઇક લઈને અમે ક્યાં નીકળ્યા બીજા ભાગમાં ખબર પડશે જય માતાજી કાલે વ્લોગ આવશે